આપણે સૌ સત્સંગનો લાભ લેવા માટે દૂર દૂરથી આખા જંબુસર તાલુકામાંથી આપણે આવ્યા. શ્રીજી ચરણ સ્વામી આપણી પર કૃપા કરીને નિરંજનાનંદ સ્વામીનો પ્રસંગ આપણને એનું દર્શન કરાવ્યું. આજે ઉચ્છદની ધરતી પરથી એક જ વસ્તુ લઈને જવી છે કે ભગવાનને ધારક એવા સંત પ્રબોધ સ્વામીજી અને આપણા પ્રાદેશિક સંત શ્રીજી ચરણ સ્વામીને, સાધુ સૌરભ સ્વામીને કોઈ દિવસ ના નથી પાડવી. આટલું જ આજે આપણી સભામાંથી લઈને જવું છે. કારણ એટલા માટે આપણને નથી દેખાતું પ્રબોધ સ્વામી અને શ્રીજી ચરણ સ્વામીજીને આપણા જીવનનો ચાર્ટ ખબર છે. મન માને કે ન માને, પણ આપણે ના નથી કહેવું. સત્સંગ માટે સંપ્રદાયોમાં અને પુસ્તકોમાં ઘણા બધા અર્થો લખેલા છે કે સત્સંગ કોને કહેવાય. ઘરે તમે જશો, આમ તો પરિવાર સાથે આવ્યા હશો, એકલા જ્યારે જઈશું ને ત્યારે આપણને ઘરમાં પૂછશે કે ક્યાં ગયો તો બેટા? તો કે સત્સંગ સભામાં. તો આપણા પપ્પા હોય, આપણી મમ્મી હોય, એ પૂછે કે સત્સંગ એટલે શું? તો શાસ્ત્રોમાં ઘણા બધા અર્થ લખેલા છે, પણ આપણા ગુણાતીતાનંદ સ્વામીએ એક નાનકડો અર્થ સત્સંગનો કયો કે સાધુને બે હાથ જોડવા. શું કીધું? સંભળાયું? શું કીધું? એવા જે મોટા પુરુષ હોય, સત્પુરુષ હોય, એને બે હાથ જોડવા અને કહે એમ કરવું, એ સત્સંગ. સારું લાગ્યું હોય તાલી પાડજો. સારું લાગ્યું હોય તો, ના લાગ્યું તો કઈ નહીં. આજે આપણે આ ઉચ્છદની ધરતી પરથી આ લઈને જવું છે. પ્રબોધ સ્વામી હોય, શ્રીજી ચરણ સ્વામી હોય, સાધુ સૌરભ સ્વામી હોય, આપણા લીડરો હોય, કાર્યકર્તાઓ હોય, એ આપણને બે શબ્દ કહે, બે શબ્દ ખખડાવે. આપણે ખોટા હોય ને આપણે સાચા હોય ને એવું કે તું ખોટો છું, તે સેવા કરી જ નથી. આપણે બધાને પીરસીને જમાડ્યા હોય ને કદાચ શ્રીજી ચરણ સ્વામી એવું કે તમારા લોકો હું કઈ ગયા હતા, કોઈ દેખાતા જ નતા પીરસવામાં, ત્યારે એક શબ્દ બોલવો નથી, હાથ જોડવા છે. અને હાથ જોડો એટલે 50% મહારાજ રાજી થઈ જાય. હા, કારણ એટલા માટે કે તમે સાચા હતા છતાં પણ તમને ખોટા ઠેરવ્યા, અને છતાં પણ તમે કશું જ ન બોલ્યા. એ ગુણાતીતનું લક્ષણ છે. જેને ગુણાતીત થવું હોય એને બોલવાનું ઓછું કરવું પડે. શું કીધું? જેને ગુણાતીત થવું હોય એને બોલવાનું ઓછું કરવું પડે અને સહન વધારે કરવું પડે, તો ગુણાતીત થવાય. આપણે થવું છે ગુણાતીત. પ્રભુ સ્વામી જેવા સંતના આપણે શિષ્ય થયા, અને આપણે સહન તો કરવું નથી. સહન ન કરીએ તો ભગવાનના ગુણ ના આવે, સંતના ગુણ ના આવે. એટલે આજે આપણે નક્કી કરવું છે, વર્ષ પછી, 2 વર્ષ પછી, 3 વર્ષ પછી પણ કદાચ પ્રબોધ સ્વામીજી આપણા પ્રદેશમાં કદાચ આવે. અહીં તો હવે ના આવે, બીજું ગામમાં સભા થશે. પણ કોક જગ્યાએ આપણને જઈને પૂછે
કે કયા ગામના? તો કે ઉચ્છલનો. તો કે સભા કરી હતી? તો કે હા. શું લીધું તું? તો કે 2 હાથ જોડવાન કહે એમ કરવું એ સત્સંગ. ખૂબ અઘરું છે. અને જે લોકોએ ભગવાન અને ભગવાનના સાધુ આગળ હાથ જોડ્યા છે એને ભગવાને સુખી કરી દીધા. પણ આપણે હાથ નથી જોડાતા, કારણ એટલા માટે આપણો અહંકાર આપણને હાથ જોડવા દેતો નથી. ભગવાન સ્વામિનારાયણ વખતે અમદાવાદની ધરતી ઉપર ભગવાન સ્વામિનારાયણે પહેલું મંદિર બનાવ્યું. પહેલું મંદિર. અને એના પથ્થર, સાંભળજો હા પ્રસંગ. હવે હાર વિધિ પતી ગઈ છે. સર્વમંગલ સ્વામી, પછી પ્રબોધ સ્વામી છે, અને પછી તો ઘરે જવાનું. ગાડા જોડીને જ આવ્યા હશે ને? કે ટ્રેક્ટર લઈને આવ્યા? કે ગાડીઓ? હે, બોલો જ ખરા. ટેમ્પા. માલદાર થઈ ગયા બાકી અક્ષર પ્રદેશ. પેલા ગાળો જોડીને આવતા ભાઈ. તો આપણે સુખી થયા છે એનું કારણ એટલું છે કે વર્ષોથી સ્વામીજી અક્ષર પ્રદેશમાં આવે છે. ધને કરીને સુખી થયા એટલે આપણે ટેમ્પામાં નથી આવ્યા. પણ હરિપ્રસાદ સ્વામીજી આપણને ધનથી સુખી કર્યા, એના કરતા સૌથી વધારે આપણને અંતરથી સુખી કર્યા. અંતરથી એટલા માટે સુખી કર્યા કે આપણને કોઈનો અભાવ, અવગુણ, ભાવફેર આવતો નથી. દરેકની ક્રિયા ગમે ને. અમારે હરિધામની અંદર કોઠારી સ્વામી હતા. એ કોઠારી સ્વામીની સ્કિન બ્લેક હતી. સ્વામીજી એક દિવસ એવું બોલ્યા કે આખા હરિધામની અંદર કોઠારી સ્વામી જેવા સૌંદર્યવાન કોઈ નહીં. તો કોઠારી સ્વામી તો બ્લેક હતા. પણ સ્વામીજી એવું બોલ્યા કે સૌંદર્યવાન કોઠારી સ્વામીને એટલા માટે કહું છું કારણ કે કોઠારી સ્વામીને કોઈનો અભાવ નથી. અને જેને કોઈનો અભાવ ના હોય એ સત્સંગમાં, મંડળમાં સૌંદર્યવાન કહેવાય. તો ભગવાન સ્વામિનારાયણે કાલુપુરની અંદર પહેલું મંદિર બનાવવાનું નક્કી કર્યું. એનો પથ્થર આવતો હતો ધાંગધ્રાથી. અમદાવાદથી ધાંગધ્રા 125 કિલોમીટર થાય. ત્યાં આગળ પથ્થર ખોદાય, મોટી મોટી શિલાઓ તૈયાર થાય. આમાંથી તો નવી જનરેશન તો કોઈએ ગાડો બી નહીં ચલાવ્યું હોય. જૂની જનરેશને ગાડું બી જોયું હોય ને ચલાવ્યું બી હોય. પેલા એક જણાએ કીધું કે એવું મશીન જોયું કે ઘાસ નાખો દૂધ નીકળે? તો કે ના. તો કે જો પેલી ગાય આવી, એ ગાયમાં ઘાસ નાખો તો દૂધ નીકળે. પણ એને ગાય જોયેલી જ નહીં. આ પાછું પેલા એક પોલિટિકલ લીડર બોલેલા એવું નહીં કહેતો કે તમે બટાકા નાખો ને સોનું નીકળે, એવું નહીં કહેતો. પણ ભગવાન સ્વામિનારાયણ એક બહુ જ મોટો પથ્થર, જે મુખ્ય શિખરનો હતો, એ પથ્થરનું વજન હતું 108 મણ. અને એ પથ્થરને તોડવાનો નહોતો, કારણ કે તોડો તો એ શિખરમાં ચાલે નહીં. અને ગાડામાં 50 મણથી વધારે ગાડો ઉઠાવે નહીં. અને કા ઉઠાવે તો ભલે ચીથડીઓ મૂકી હોય ને તો બી એક્સલને તોડી નાખે. આ મેં બોલ્યો પણ મકનજી કોઈને ખબર નહીં પડે. ચીથડીઓ વાળો ગાડાને પૈંડામાં ચીથડીઓ નાખવી પડે. હા, ઓઇલ વાળી, ગ્રીસ વાળી કરીને. હવે તો સ્કૂટરો બગડી જાય રસ્તામાં તોય રિપેર કરતા ના આવડે. ખેંચીને ઘેર લાવે અને ચલાવે. હું તો કે CB ઝેડ 1.5 લાખ રૂપિયાનું. પતરો તો મકાન પર હોય જ ના. હા, કે એ ઘાસ નાખેલું હોય તોય CB ઝેડ જોવે.
મેં એક જણના ઘરે ગયો હતો તો મને કે પૂજન કરો. એનું બાઇક જોયું. મેં કહ્યું કેટલામાં લાવ્યો હતો? કે 1.5 લાખમાં. તમે કોઈ અહીં ઘા છે તો પતરો નાખ્યો હોય તો. પણ 108 મણનો પથ્થર. ભગવાન સ્વામિનારાયણે ખેડૂતને કહ્યું કે આ પથ્થર તારા ગાડામાં ચડાવવાનો છે. અને ખેડૂતે તરત જ કીધું હા મહારાજ. એનું નામ સત્સંગ કહેવાય. એને એવો ન વિચાર્યું કે મારા ગાડામાં 50 મણથી વધારે વજન નહીં ઉઠાવે. કદાચ ઉઠાવશે તો એની એક્સલ તૂટી જશે કે બળદને કાંધ આવી જશે. એ કોઈ વિચાર્યું નહીં. એને એક જ વિચાર્યું, મહારાજે કહ્યું છે ને, બસ હાથ જોડ દો. હાથ જોડ દીધા. 50% મહારાજની કૃપા થઈ ગઈ. હું 2-4 વખત સ્વામીજી આગળ નપાસ થયેલો. મહારાજ પાદરાના સમયમાં સ્વામીજીએ મને એવું કીધું, મને કે તારે 100 બસ લઈને આવવાનું પાદરામાં. હવે સુરતથી ખાલી 10 જ બસ આવતી હતી. તે સ્વામીજી બપોરે આરામમાં જતા હતા. હરિસ્મૃતિમાં પલંગ ઉપર બેસી ગયેલા, પગ નીચે હતા, એમ આડા પડવાની તૈયારી. અને હું રૂમમાં ગયો ત્યારે મને સ્વામીજી એવું બોલ્યા, મને કે સુરતથી પાદરામાં 100 બસ આવવી જોઈએ. આટલું કીધું ને તો હું વિચારમાં જતો રહ્યો કે 10 જ બસ આવે, 100 કઈથી આવશે? તો હું કશું બોલ્યો નહીં. સ્વામી કે બહાર નીકળ. બહાર જ કાઢે ને. ગુરુમાં બુદ્ધિ લાગે ને એ શિષ્ય જ ના કહેવાય. અને ખરેખર પછી હું તો કશું બોલ્યો નહીં, હું તો નીકળી ગયો. જે 1 બસ લાવતા તેને 10 કહી દીધી, 2 લાવતા તેને 20 કહી દીધી. મુકુ ભાઈ સ્વામીએ કહ્યું છે 100 લાવવાની. અને ખરેખર પાદરાના સમય આમ સુરતથી 100 બસ આવી લો. તો હું નપાસ થઈ ગયો. કારણ હું મારા બળે જીવ્યો એમ. અમે આજે જ ગુરુહરિની ગાડીમાં આવતા હતા તે રખાની વાત નીકળી. પહેલા રખા રાખતા ગામમાં. રાખે છે ને એરા લોકો આવે આ બાજુ ચડ્ડી બંડી વાળા નહીં આવતા? ચાલો સારું કહેવાય તો. પણ તુવેરો તો કોઈ ફોહી જતું હશે ને રાત્રે. કપાહ તો વીણી જતું હશે ને કે એ નહીં વીણી જતું? કે કપાહ જ નહીં? પેલા ખેડૂતે હાથ જોડી દીધા. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે આના પર 108 મણનો પથ્થર ચડાવી દો. ગાડુને ઉલાડ્યું, પથ્થર ઊંચો કર્યો. પથ્થર ઊંચો કરીને ગાડાને ઉલાડીને પછી પાછળથી બધા ટેકો કર્યો. એટલે ગાડું પર આખો પથ્થર ગોઠવાઈ ગયો. 108 મણનો પથ્થર. ભગવાન સ્વામીને કીધું કે બળદ જોડી દો. મોટા પુરુષની આજ્ઞા મન બુદ્ધિથી પારની હોય. કારણ આપણને મન બુદ્ધિથી પાર લઈ જવા માટે. તો એને તો ચડાવી દીધું. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે બધા ધક્કો મારો એમ. ગાડાને થોડોક ધક્કો મારી આપે ને તો થોડુંક ગાડું રવી જાય તો પછી આગળ નીકળી જાય એમ. ખેડૂત બેસી ગયો, બળદ જોડી દીધા. ખેડૂતે એ બી ન વિચાર્યું કે મારા બળદ મરી જશે તો, મારું ગાડું તૂટી જશે તો. અને ધાંગધ્રાથી 125 કિલોમીટર દૂર છે. આજથી 200 વર્ષ પહેલાની વાત છે. એટલે રસ્તા બી એવા ખાબર ગુબર જ હોય. એ રસ્તામાં ગાડું લઈ જવાનું અને 125 કિલોમીટર 108 મણનો પથ્થર. ખેડૂત તો બેસી ગયો, બળદો જોડી દીધા. ભગવાન સ્વામીને કીધું એટલે કે થોડું ધક્કો મારો. થોડોક ધક્કો માર્યો. આ કેમેરો દેખાય છે ને એટલું જ ગાડું ચાલ્યું, થોડુંક. અને ભગવાન સ્વામિનારાયણે કૃપા કરી, દ્રષ્ટિ કરી
એ 108 મણનો પથ્થર ગાડા પર 1 વેંટ ઊંચો થઈ ગયો. 1 વેંટ ઊંચો. ગાડું નીચે ચાલે, પથ્થર ઉપર ચાલે હવામાં. હા, આ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિતાની વાત કરું છું. ધાંગધ્રા થી એ પથ્થર અમદાવાદ ગયો અને ત્યાં પહોંચ્યો અને મંદિર આવ્યું એટલે ભગવાન સ્વામિનારાયણ દ્રષ્ટિ કરી, ગાડામાં પથ્થર આવી ગયો, થોડુંક ચાલ્યું, એમાં મંદિર આવી ગયું. પણ ભગતે હા પાડી, હાથ જોડ્યા અને એવું કીધું કે હા, તમે કહો એમ. તો ભગવાન સ્વામિનારાયણ કૃપા કરીને એ પથ્થરને અદ્ધર કરી દીધો, અમદાવાદ સુધી એ પથ્થર. એટલે મારી કોઈ પણ પ્રોજેક્ટ, આજે આપણે એક જ વસ્તુ લઈને જવું છે. આપણને શ્રીજી ચરણ સ્વામી એવું કે ભાઈ તારે 25 ગુણ તુવેરો આપવાની. તરત જ આપણું મન કેલા 25 ગુણ તુવેરો આપીશ તો હું ખાઈશું. 25 ગુણ એટલે 25 ક્વિન્ટલ. હા, કે 20 કિલો, 10 કિલો, 5 કિલો તુવેરની વાત નહીં કરતો. કેમ કે આ બાજુનો ઉતારો જ વીંગે કે 1 ક્વિન્ટલ કે 2 ક્વિન્ટલનો હશે. આ 50 વીંગામાં 25 ક્વિન્ટલ ઉગ્યો, શ્રીજી મહારાજ કે 25 ક્વિન્ટલ મોકલ. અને તે વખતે આપણાથી હાથ ન જોડાય, અને જો હાથ જોડી દઈએ તો જે તુવેરો વીંગે 2 ક્વિન્ટલની થતી હોય એ 5 ક્વિન્ટલની થાય, એ 100%ની ગેરંટી. કારણ ઉગાડનાર ભગવાન છે અને આપણે હા પાડી દીધી એટલે ભગવાન કૃપા કરી નાખે. આપણા ઘરમાં, આપણા ગામમાં ઈયળો તુવેરોમાં કપાસમાં પડે તો આપણે શું કરીએ? દવા મારીએ. સોખડાની બાજુમાં વાસના ગામ છે ને ત્યાંથી હરિભક્તો મંદિરે આવતા નહોતા તો યોગીજી મહારાજે કહ્યું કે બધા ભક્તો કે દેખાતા નહોતા કે સ્વામીજી ખેતરમાં જીવાત બહુ પડી છે. એ બધા ખેડૂતો વીણી વીણીને બહાર કાઢે છે. ઈયળ પડી. તો યોગીજી મહારાજે કીધું કે બધાને સત્સંગમાં લઈ આવો. બધાને યોગીજી મહારાજ પાસે લઈ આવ્યા, સભા કરી અને બાપા કે તમે જો સત્સંગ કરવાનો સંકલ્પ કરતા હોય તો અમે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે આજ પછી વાસના ગામમાં ઈયળ પડે જ નહીં. અને એવું કહેવાય છે કે આજે પણ યોગીજી મહારાજ તો વર્ષો પહેલા વાસના આવેલા અને સ્વધામ બી ગયા. આજે પણ વાસનાની સીમમાં ઈયળો પડતી નહીં. એ આશીર્વાદ. હા, યોગીજી મહારાજના વચને આપણે સત્સંગમાં આવીએ. શંકરભાઈ ના કે શંકરભાઈ શું નામ કે બળવંતભાઈએ કહ્યું જે કંઈ પાકે, હું તમને એક વચ્ચે નાનકડી, એકચ્યુઅલી તો કાલે કહેવાનું હતું પણ આજે, આપણે ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા કે આપણે મંદિરના પૈસાની ચોરી કરીએ તો કેટલું પાપ લાગે. માનો કે કોઈ ભગત એવું કીધું હોય કે ભાઈ કઈ એવડી જાઓ છો તો કે હા લો ને 100 રૂપિયા મંદિર મૂકી દેજો ને, અને એ 100 રૂપિયા આપણે વાપરી નાખીએ ને જેટલું પાપ લાગે એના કરતાં વધારે પાપ ભગવાન સ્વામિનારાયણે હરિલીલા કલ્પતરુમાં કહ્યું છે કે આપણે આપણો 10 ન આપીએ તો એટલું પાપ લાગે. એટલે આવકનો 10મો ભાગ ઠાકોરજીને આપવાનું રાખો. અમારા અહીંયા અવાખલ કરીને ગામ છે, ત્યાંના એક સુનિલભાઈ છે, ત્યાં આજુબાજુથી બધાની શેરડી હરગી સ્વામી, બધાની જ હરગી. એની બચી ગઈ. તે તો હરિધામ હતા, આવ્યા એટલે બધાની શેરડી બળી ગઈ, તમારી બચી ગઈ. તો કોકને પૂછ્યું કે મારી કેવી રીતે બચી ગઈ? તો કે તમારી ને પેલાના ખેતરની વચ્ચે છે ને એક ભગવા કપડાવાળો કોઈક સાધુ હતો, એ પેલી હોકી પાંધેરી છે ને એમ ઉડાડી દેતો હતો, એટલે એને લઈને તમારી શેરડી બચી ગઈ.
આ વાત એમને મિલિંદ ભગતને કરી, મિલિંદ ભગતે સ્વામીજીને કરી. તા સ્વામીજી એક જ વાક્ય બોલ્યા કે સુનિલ ચોખ્ખો દશાંશ કરે છે ને, એટલે મહારાજ રક્ષામાં પહોંચી ગયા. ભલે થોડુંક તો થોડુંક, પણ ઠાકોરજીનો ભાગ રાખવાનો. ભાગ એટલે હું? ભાગ એટલે પાર્ટનર. અને આપણા પાર્ટનર ઠાકોરજી થાય એટલે આપણને કોઈ દારો ખોટ આવવા જ દે નહીં. પણ આપણે કોઈ દિવસ નો શબ્દ નથી કહ્યો. અમને બી પ્રભુ સ્વામી આશીર્વાદ આપજો. અમે બી ઘણી વખત તમને ના કહી દઈએ છીએ. હું સંતોની વાત કરું છું, હું મારી વાત કરું છું. અમે બી તમને ઘણી વખત ના પાડી દઈએ. તો કોઈ દિવસ અમારા મોઢેથી ના નીકળે. હાથ જોડીએ ને તમે કહો એમ કરીએ, એ જ સત્સંગ અમારે કરવો જ. અને આપણે ન કહીએ તો ખોટ બી ગણી જાય. ખોટ બી ગણી જાય. અમારે સુરતમાં એક બંટી આફ્રિકા વાળા હતા. તો એ સ્વામીજી કોળી ભડથાના હતા, તો સ્વામીજીના દર્શન કરવા માટે આવ્યા. તો સ્વામીજીના દર્શન કરવા માટે આવ્યા તો એ પોતે રિવોલ્વર રાખે. તો રિવોલ્વર રાખે તો એને ખિસ્સામાં રિવોલ્વર રાખેલી. હવે રિવોલ્વર રાખેલી હોય ને એટલે બેહાય નહીં સોય પલાઠી વાળી. પણ એટલે એને શું કર્યું, ખિસ્સામાંથી રિવોલ્વર કાઢીને બાજુ મૂકીને સ્વામીજી જોઈ ગયા. અને સ્વામીજી તો એવા પુરુષ કે જેને અનંત બ્રહ્માંડની રિવોલ્વરની અસર ના થાય. તો સ્વામીજીએ કેવું બોલ્યા, સ્વામી કે કમ તાકાત માણસ હોય ને હથિયાર રાખે છે. પેલો બંટી તો એકદમ ચોંકી જ ગયો કે આજ સુધી મને કોઈ દ્વારા કોઈ કમ તાકાત માણસ કહેનાર નતો જન્મ્યો ને આ વરી આ સાધુ કોણ? પણ એ તો ભગવાનનું સ્વરૂપ, કશું બોલાય નહીં. ઇન્દ્રિયો અંતકન ખેંચી લે ને તો રિવોલ્વરનો ટ્રિગર ના દબાય. અંદર ગોળી ઘાલેલી છે કે એ ખબર ના પડે. અને કદાચ ઘાલેલી હોય ટ્રિગર દબાય તો પાછી આવે. પણ સ્વામીજીને 3 નિયમ આપ્યા. સ્વામી કે તું જેની હાથે પાર્ટનરશિપમાં ધંધો કરું છે એને સાથે છોડી દે. બીજું કીધું, એની હાથે પાર્ટનરશિપમાં ધંધો ન છોડવો હોય તો તારી પાસે 50 માણસ કે 10 માણસ એવા હોવા જોઈએ કે તું બોલાવે ને તરત આવી જાય. અને ત્રીજું કીધું, કોઠારી સ્વામીને પ્રેમ સ્વામી સાથે દોસ્તી રાખજે. પણ બુદ્ધિશાળી વ્યક્તિ, નવયુગ કોલેજનો GS રિવોલ્વર રાખે. એ સ્વામીજીની 3માંથી એક પણ આજ્ઞા એને પાડી નહીં અને એના પાર્ટનરે એનું મર્ડર કરી નાખ્યું. અને ત્યારે સ્વામીજી બોલ્યા, સ્વામી કે મેં કહ્યું હતું પણ એને માન્યું નહીં. આવા પવિત્ર સંતને હાથ ન જોડાય અને કેમ ન કરાય એટલે સમજી લેવાનું કે આપણું મૃત્યુ પાકું છે. મૃત્યુ એટલે આત્માની યાત્રા પરમાત્મા તરફ જતી અટકી જાય. એટલે આપણે ખૂબ નસીબદાર છે. એ આપણા જીવનમાં ન થાય. આપણને મન ન થતું હોય. સર્વનિવાસાનંદ સ્વામીને નહોતું ભણવા જવું, પણ ગુણાત્યાન સ્વામીએ કીધું કે જા તું બેટા. આપણે ઘણી વખત આ પ્રભુ સ્વામીની આજ્ઞાઓ ન પાડવી હોય તો શ્રીજીચરણ સ્વામી પડાવડાવે. કારણ કે આપણને શ્રીજી ફેમિલી ડોક્ટર કહેવાય. ફેમિલી ડોક્ટરને આપણી બધા રોગોની ખબર હોય. આ તો સર્જન કહેવાય. હા, મોટા ઓપરેશનો હોય ને તો જ ત્યાં જાય. બાકી નાના મોટું માથું દુખતું હોય તો અહીંથી જ પતી જાય. પાછું માથું દુખતું હોય તો એને પહોંચો, નહીં તો આમની ગોળીઓ તો એવી આવે ને. અમે પેલા સ્નેહવત્સલ સ્વામી હતા, મને લાગે માવતરના ગ્રુપમાં જ હતા. તેમને મકનજી માથું બહુ દુખે. હવે સંસ્કૃતની પરીક્ષા, જો કે સંસ્કૃત પોતે જ માથું દુખાડે. અને એમાં તો આ તો પાછું એમને માથાનો દુખાવાનો, આજે તો ન્યુઝીલેન્ડ છે તો બી એને માથું દુખે છે. તો વાસના ફાર્મ પર એક્ઝામ હતી અને માથું દુખે, બોકડા પર હૂતેલો. ગુરુપ્રસાદ સ્વામીએ કીધું વાંચવાનું નહીં? તો કે માથું બહુ દુખે છે કે.
ગુરુપ્રસાદ સ્વામીને દયા આવી તો એને વળી પ્રબોધ સ્વામીને કીધું, પ્રબોધ સ્વામી એને માથું બહુ દુખે, કાલ પરીક્ષા, કે આશીર્વાદ આપો, 2-3 દાડા માથું મટી જાય. પ્રબોધ સ્વામી કે એવું છે, ચલો કે હું એક ગોળી આપું, એ ગોળી ગળી જાય. આપણને ડૉક્ટર પૂછે ને, ગોળી આપે ને તો આપણે પૂછે આ કાળી હોની, ધોરી હોની, એટલે ભાઈ ખાને ભાઈ હવે. પણ એને પ્રબોધ સ્વામીમાં વિશ્વાસ હતો, તો પ્રબોધ સ્વામીજીએ જે ગોળી આપી, પ્રબોધ સ્વામી કે મોઢું ખોલ્યું, મૂકી દીધી, ઉતારી જા, ઉતરી ગઈ, થોડીક ગરી લાગી, એને માથું મટી ગયું. 3 દિવસની પરીક્ષા પતી ગઈ. 4થા દિવસે પરીક્ષા પતી ગઈ એટલે માથું દુખવાનું શરૂ થઈ ગયું. સ્નેહવત્સલ સ્વામી પ્રબોધ સ્વામી પાસે ગયા. પ્રબોધ સ્વામી જેને કે કઈ ગોળી આપેલી તમે? એ આપો ને, મારું માથું દુખે. તો કે ડબ્બામાંથી ગોળ લઈને મોઢા મૂકી આપ્યો હતો. આ પવિત્ર સંતની તાકાત છે. એ ગોળ મૂકે ને તો એ દવાની ગોળી થઈ જાય, અને ડોક્ટર દવાની ગોળીઓ આપે તો એ ગોળ થઈ જાય. હા, એટલે આવા જે પવિત્ર સંતો, હમણાં મારા જ અમે ઓસ્ટ્રેલિયા ગયા હતા, તો ઓસ્ટ્રેલિયામાં એડિલેટની અંદર એક સચિનભાઈ કરીને છે. તો એ સચિનભાઈનો એક એને લગ્ન કરેલા છે, તો પેટમાં એક નાનકડું બાળક હતું, 6-7 મહિનાનું હશે. અને ભગવાને કેવી બધી કૃપા કરી કે એની આજુબાજુ વોટર બેગ આપે. એ વોટર બેગની અંદર એ બાળક હોય, એટલે એને ખોરાક મળ્યા કરે. એ વોટર બેગ મહારાજ ફાટી ગઈ એટલે તો પેઇન થાય, આ તે બધું જ. બાળકને પ્રોબ્લેમ થઈ ગયો. ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે કીધું કે વોટર બેગ ફાટી ગઈ છે, એટલે બાળકને બહાર લઈ લેવું પડે, નહીં તો બાળક હો જશે ને બહેન હો જશે. એટલે સચિને એવું કીધું કે હું મારા ગુરુ પ્રબોધ સ્વામીને પૂછી લઉં. એમને શાશ્વત સ્વામીને ફોન કર્યો. શાશ્વત સ્વામી ત્યાંના પ્રાદેશિક સંત છે. શાશ્વત સ્વામીને ફોન કર્યો. શાશ્વત સ્વામીએ પ્રબોધ સ્વામીને કીધું, સાંભળજો વાત. પ્રબોધ સ્વામીને વાત કરી કે પ્રબોધ સ્વામી આવી રીતે એડિલેટમાં એક દીકરો છે ને આવું થયું છે. ત્યારે પ્રબોધ સ્વામી 3 વાક્ય બોલ્યા. એક, એને કહેજો ચિંતા ના કરે. ચિંતા તો બધા જ કરે સ્વામી, કોણ ના કરે? પોતાનું બાળક હોય, પોતાની મિસિસ હોય, બધા ચિંતા કરે. પણ એ ચિંતા રહિત છે, એટલે આપણને કહી શકે છે કે ચિંતા ન કરે. બીજું વાક્ય પ્રબોધ સ્વામી બોલ્યા, ભજન કરે. અને મારા ત્રીજું વાક્ય બોલ્યા કે અંદરનું મહારાજ જોઈ લેશે. એ સુપ્રીમસી. સમજ પડી તાલી પાડો. પ્રબોધ સ્વામી શું કીધું? અંદરનું મહારાજ જોઈ લેશે. પેલા ચિંતા છોડી દીધી, ભજન ચાલુ કરી દીધું. 7, 8, 9 મહિને બાળક બહાર. કેમ કે ડૉક્ટરે કીધું કે કેવું લાગે તમને, પેઇન થાય? તો કે મને કોઈ જગ્યાએ પેઇન થતું નથી. તો ડૉક્ટર કીધું ઓકે, ચાલવા દો. 9 મહિના પછી હેલ્ધી બાળક આવ્યું, અને એનું નામ પ્રબોધ સ્વામીએ હરિપ્રિય આપ્યું. એ 3 મહિના જે એની ગર્ભમાં રક્ષા કરીને, એ સાધુ આપણી સત્સંગમાં રક્ષા કરવા માટે અહીંયા આગળ આજે પધાર્યા છે. ગર્ભમાં રક્ષા થાય, સત્સંગમાં રક્ષા થવી અઘરી. કારણ એટલા માટે, સત્સંગમાં નેગેટિવ વાતો કરનારા બહુ મળે. અને આજે આપણે નક્કી કરી નાખવાનું, જંબુસર તાલુકો તો ખાસ, કોઈની નેગેટિવ વાત સાંભળવાની નહીં, કોઈની નહીં. અભાવ અવગુણની વાત એટલું જ કહેવાનું, ભાઈ મારું તારું જે તું જે વાત કરે છે ને, એ તારું ઝેર પચાવવાની તાકાત મારી નથી. તું શ્રીજી ચરણ સ્વામીને વાત કરજે. શ્રીજી ચરણ સ્વામી પાસે તો જાય નહીં. જતાં પહેલાં જ 80% તો એની નેગેટિવિટી બંધ થઈ જાય. કારણ કે પહેલાં પહેલી તો પડે. અને જેટલા ભગવદી કડક એટલો વિકાસ પીડી. સમજી લો. પોચા ભગવદીથી કશું થાય નહીં ભાઈ.
કારણ કે એ ભગવતી તો કશું મેં તો ક્યાંય નહીં, ભણાવે નહીં. આ તો ના ભણતો ઘેર આવીને ભણાવે. હા, સિદ્ધિચરણ સ્વામી આપણી, અને હું તો ખાનગી વાત એ કહું કે જ્યારે અમે હરિધામમાં હતા 9 મહિના, ત્યારે આ પ્રદેશમાં તો સિદ્ધિચરણ સ્વામીને મૂકેલા નહોતા. એમનું તો નસવાડી, પાવી જેતપુર, ડભોઈ ને એ બાજુનો પ્રદેશ હતો. પણ સિદ્ધિચરણ સ્વામીને ખબર કે આ બધા સ્વામીજીએ બિયારણ નાખેલું છે અક્ષર પ્રદેશમાં, અને એને જો યોગ્ય જગ્યાએ પાણી નહીં અપાય તો એ બધો જ ફાલ હુકાઈ જશે. એટલે સિદ્ધિચરણ સ્વામીએ પૂછ્યા વગર અક્ષર પ્રદેશની જવાબદારી લઈ લીધી અને ઘરે ઘરે જઈને આપણું જતન કર્યું. અને સિદ્ધિચરણ સ્વામી ના હોત ને તો આપણે અહીં આજે બેઠા ના હોત. હા, કોક જગ્યાએ બોટો ખોટતા હોત. હા, તો પછી તો બીજું તો કશું રહ્યું નહીં બોટો ખોદવા સિવાય. પણ આપણે નક્કી કરવું છે, કશું ન થાય તો 2 જ લેસન કરવું છે. 2 હાથ જોડવા. એક છેલ્લી વાત કરીને મારી સેવા પૂરી કરી દઉં, કારણ કે પ્રબોધ સ્વામીને પાછું એવીડી જવાનું છે. આત્મીય વિદ્યાધામ બાકરોલ રાત્રે. હા, એ તો 15 દિવસથી વિચરણમાં નીકળ્યા છે. અને આપણે તો કેવું પેલું ઊંઢલિયા બળધ્યાન જેવું આપણા ખેતરમાં આવે એટલે ફેરવી જ લઈએ. સુરત આવ્યા તો સુરત વાળાએ ફેરવી લીધા, ત્યાંથી ભરૂચ ગયા તો ભરૂચ વાળાએ ફેરવી લીધા, અને અક્ષર પ્રદેશમાં આવ્યા તો આપણે ફેરવી લીધા. પણ 74-75 વર્ષની ઉંમર થઈ. હા, પણ આપણને આવા સાધુ મળ્યા અને સ્વામીજી આપણને પ્રબોધ સ્વામીની ગોદમાં મૂક્યા. એ કેટલા જન્મોનું પુણ્ય આપણું ભેગું થયું હશે ને ત્યારે આપણને બેસવાનું મળ્યું છે. ખરેખર કહું છું, સ્વામીજીની બહુ જ સેવા કરી હશે, એનું પુણ્ય. મહારાજની સેવાનું પુણ્ય અક્ષરની ગોદ છે. આપણે બધા ખૂબ નસીબદાર છે. પ્રબોધ સ્વામીનો ગુણ લેવો છે, બસ. કશું ન થાય. અમારા સુરતમાં મારા જે એક હરિભગતે સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી, હું મહારાજ વખતનો હતો, ગુણાત્યાન સ્વામી વખતનો હતો, શાસ્ત્રીમાજ યોગીમાનનો વખતનો હતો. ત્યારે સ્વામીજી એવું બોલ્યા, એકે વખતનો નહોતો. અને પછી સ્વામીજી બોલ્યા કે મહારાજ માણકી ઘોડી લઈને જતા હતા ને, એ માણકી ઘોડીની દ્રષ્ટિ તારા પર પડી ગઈ એટલે તું સત્સંગમાં. માણકી ઘોડીની દ્રષ્ટિ પડી ગઈ તો સત્સંગમાં છે. આજે પ્રબોધ સ્વામીજી અડધો કલાકથી આપણી પર દ્રષ્ટિ કરીને બેઠા છે. તો વિચારો કે આપણું કેટલું સારું થશે. પણ હા, આપણે ગુણ લેવો છે, અવગુણ નહીં. છેલ્લી વાત કરીને મારી સેવા પૂરી કરી દો. અમારે સુરતમાં આ પ્રસંગ તો કદાચ સાંભળ્યો હશે, છતાં બી કહું, આ બની ગયેલો પ્રસંગ. હા, અલીબાબા 40 જોડ જેવી વાતો એવું નહીં ભાઈ, સીમ ખુલ જા. હા, એવું નથી. સાચી વાત કરું છું, મારી હાજરીમાં બનેલો પ્રસંગ. અને તે વખતે અમે હરિધામ હતા. સુરતનો એક દીકરો, મૂળ એ ભાવનગરનો, સુરત રહે, અને એના પપ્પા મમ્મી ભાવનગર રહે, એના ભાઈ ભાભી સુરત રહે, અને એ પોતે અમદાવાદમાં જોબ કરે. લગ્ન નહીં થયેલું. ખબર નહીં એનામાં હું પ્રવેશ થયો. તે સ્વામીજી એ હરિધામ આવ્યો. હરિધામ આવી અને તે વખતે કોરોના ચાલતું હતું. સાંભળજો, છેલ્લી વાત છે. કોરોના ચાલતું હતું અને કોરોનામાં મોટો ગેટ હતો. આપણો હરિધામનો તો બ્લેક કલરનો મોટો ગેટ. તે એ આવીને એમ પકડીને એમ ખખડાવે. એમ તે એટલા જોશથી ખખડાવે ને સ્વામી, આખો ગેટ હાલે. તે પેલો સિક્યોરિટી વાળો કે બહુ ભાઈ તું દૂર ઉભો રહે, આ દરવાજો તૂટી જશે. તો કે મારે હરિપ્રસાદ સ્વામીને મળવું છે. હવે કોરોના ચાલે, વડીલોએ કહી દીધું સ્વામીજીને કોઈ મળવાનું નહીં. સ્વામીજી અનિર્દેશમાં, અમે યોગી આશ્રમમાં, કોઈને કોઈ મળવા દે નહીં. એને હરિપ્રસાદ સ્વામીને મળવું છે, કોણ મળવા દે? એટલે પેલાએ પૂછ્યું તું કઈથી આવે? તો કે સુરતથી.
એટલે સુરતના જે બે દીકરાઓ હતા, એક જયદીપભાઈ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ, મેં એને બોલાવ્યો. પેલા એ પૂછ્યું કે તું કઈથી? તો કે વરાછાથી. તો કે તું કઈથી આવ્યો? તો કે હું અમદાવાદ જોબ કરું છું, મારા પપ્પા મમ્મી ભાવનગર છે ને ભાઈ બેન ત્યાં છે, અને કે મારે હરિપ્રસાદ સ્વામીના દર્શન કરવા છે. જયદીપ કે સાંભળ, કશું થાય નહીં અત્યારે, તું ઘેર જતો રહે. અને એમ પાછી આંખો મોટી કરે. હા, એમ તે સ્વામીજી એટલું એ તો ગભરાઈ ગયો. જયદીપે મને ફોન કર્યો, તો મેં ફોન લીધો નહીં. જયદીપ કે ઇમરજન્સી છે. મેં ફોન લીધો. મને કે એક સુરતનો દીકરો છે ને દરવાજો ખખડાવે છે, અને કે કંઈક કરો, નહીં તો આ દરવાજો તોડ નાખશે ને જતો જ નહીં. એટલે મને તો કોઈ દા વિચાર ના આવે. હવે એકચ્યુઅલી એનામાં ભૂત આવ્યું હતું. એટલે ભૂત આવે ને તો હું કરવું એનો ઉપાય બતાવું સારે. હા, તે સ્વામીજી એને પેલું ખખડાવવાનું ચાલુ કર્યું બરાબર. પછી જયદીપ કે શું કરું? મૂકું જો મારે સાંભળ. એટલે એ જયદીપને ખબર નહીં કે આમાં ભૂત છે, એટલે એને એવું કીધું કે ગાંડા જેવો લાગે છે. પેલાને કીધું લે પાણી પી લે ચાલ. કે પેલા એ પીધું ને તો કે આ તો કડવું છે. તો કે અમારા મંદિરનું પાણી જ આવું છે. તે આપણું આ ગણેશપુરાનું સેન્ટર બનાવવાના ને, શ્રીજી મહારાજ બોલાવે તો આવજો પાછા તગારો પાવડો લઈને. હા, એ દ્રષ્ટિ ઓછી છે, એ ડભોઈ વાળાને બોલાવે, આપણને નહીં બોલાવતા. એમને એમ કે જંબુસરથી બોલાવવા. ત્યાં આગળ જે બોર કરો ને એનો ટીડીએસ એટલે તો ખબર, હાર્ડ પાણી જેને કહેવાય. એ પછી તીર્થ બાપાએ કીધું પ્રબોધન કે ધૂન કરો, તમે કહો તો 25 કલાક કરું, 30 કલાક કરું, 40 કલાક કરું. આજે સીજી એમને મને તીર્થ બાપાએ પ્રસંગ કર્યો. પ્રબોધ સ્વામી કે તમે, અને પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે ના કહ્યું, એ ગણેશપુરાના બોરનું પાણીના ટીડીએસ ઓછા થાય એટલા માટે મને આજે ગુરુપ્રસાદ સ્વામી કહ્યું, તીર્થ બાપાએ 36 કલાક નોનસ્ટોપ ધૂન કરી ડેરીએ મંદિરે બેહીને 36 કલાક. પાણી સંતોન ચોખ્ખું મળવું જોઈએ, અને પેલું શું કહેવાય મિનરલ મળવું જોઈએ, ટીડીએસ ઓછું. પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી. પ્રબોધ સ્વામીજી એક જ વાક્ય બોલ્યા. પ્રબોધ સ્વામી કે ચાલો તીર્થ બાપાનો સંકલ્પ છે, મહારાજ પૂરો કરે. ધૂન કરી. ભજનથી બધું જ થાય. પાણીના ટીડીએસ બી ઓછા થાય ને માણસના સ્વભાવ બી ઓછા થાય. હા, ભજન. તો પછી એને તો પછી બાયણું ખખડાવવા માંડ્યું. પછી તો જયદીપ બહાર આવ્યો ને પેલું પીવડાયું પાણી. તો કે ભાઈ અમારા મંદિરનું પાણી જ આવું છે. પેલો તો પી ગયો એટલે થોડી વારમાં એને ઊંઘ ચડી એટલે આપણું જે બહાર પેલું પાર્કિંગ છે ને, બધા પાર્કિંગમાં બોકડા હતા, તો એને હુવડાવી દીધો. અને પછી તો ઠંડી હતી તેને સાલે ઓરાડી દીધી. તારે એને એકચ્યુઅલી એને ભૂત વળગેલું. તો હું તો પછી આવ્યો સ્વામી ત્યાંથી સુરતથી સીધા જ, એમ તો હરિઘાટ વાળા રસ્તે અંદર આવવાનું હતું કોરોનાને લઈને, પણ આવ્યો તો એ તો હુતેલો. હવે હું ને સુબોધ સ્વામી બે જ જણા. હું પ્લાનિંગ કરું. મેં પેલાને કીધું યાર ગાડી મૂકીને લઈ જા ને યાર આને સુરત, અહીં અંદર જવાતું નહીં. મને કે યાર ઉચકાતો જ નહીં આતો. હવે સિંગલ બોડી 10 જણ ઉચકે તો એના ઉચકાય. એટલે સમજી લેવાનું કે તમે ઉચકાવ ના ને એટલે સમજી લેવાનું બીજાનો પ્રવેશ થયો જ તમારો. એટલે હલકા જ રહેવાનું, બહુ ભારે નહીં થવાનું. આપણા બધાની અંદર હલકામાં હલકા પ્રબોધ સ્વામી છે. હા, એને સુરત વાળા ઉચકી જાય સુરત જતા રહે, ભરૂચ વાળા ઉચકી જાય ભરૂચ જતા રહે, અને પાદરા વાળા જંબુસર વાળા ઉચકી જાય ત્યાં જતા રહે. સરળ, અને જેટલો સરળ એટલો એને સત્સંગ પચાવ્યો કહેવાય. તે પછી હું તો આવ્યો. સુબોધ સ્વામી એને સમજાવે કહા સે આ રહે હો. આપણે કોઈ ભૂત કાઢેલું નહીં એટલે આપણને અનુભવ નહીં. સુબોધ સ્વામી થોડો અનુભવ હશે. કહા સે આ રહે હો, कैसे वहाँ से आता हूँ, ऐसे मुझे हरिप्रसाद स्वामी का दर्शन करना है, मुझे अंदर जाना है. તો બધા બધું સમજાવે. પછી મેં કીધું યાર આને ઉઠાણ તક ઉચકાતો નહીં યાર, મેં કોઈ પ્રયત્ન તો કરો. ત્યાં અમે હું તો નહીં, હું કેમ કે આપણે જ ઉચકીએ નહીં એટલે 10 જણા ઉચકે, હારું ઉચકાય જ નહીં બોકડા પરથી ખરેખર.
પછી મને મહારાજે બુદ્ધિયોગ આપ્યો, એટલે મને મૂકું ચાલે એને અમરીશ નિવાસમાં હુવડાવી દઉં. અનિદેશ નહીં જવા દેવાનો, અમરીશ નિવાસમાં હોઈ જાય તો ચાલ ઊભો થા, અંદર આવવું છે તો ઘા, તરત ઊભો થઈ ગયો. કેમ કે એમ તો અંદર જ આવવું હતું. અંદર એટલે આવવું હતું કારણ કે એ કેમ્પસ હરિપ્રસાદ સ્વામીનો હતો ને એમાં એને મોક્ષ કરવો હતો, એટલા માટે. આ પવિત્ર તીર્થસ્થાનોનો મહિમા એવો છે કે તમે તીર્થસ્થાનમાં પ્રવેશ કરો ને સ્વામી, એટલે આસુરી બુદ્ધિ, આસુરી તત્વો જતા રહે અંદર. એ તો મૂક તું ગાડીમાં બેસી જતા કે ના હું ગાડીમાં ના બે, હું ચાલતો આવું. મને એમ કે પાછળ રહીને અંદર લઈ જવું એમ. તો હું અંદર, પછી વળી બાજુવાળો પેલો દિવ્ય સ્વરૂપ સ્વામીની ઓફિસ વાળો ગેટ ખુલ્લો, એટલે મૂકું હિરેન ચાલો હેડો. હિરેને ગયા સીજીમાં લિટરલી અહીંથી કેમેરા સુધી થોડુંક ચાલે, પેલો બ્લોક છે ને કંઠીમારના સ્ટોરવાળા, એ બ્લોક સુધી અમે ગયા અને એ તો પડ્યો હારો નીચે ત્યાં આગળ. તો ઉઠે ત્યાંથી ઉઠે જ નહીં. હવે એ વાગ્યા હતા રાતના 11 વાગ્યા હતા. 11 વાગ્યા અને એટલામાં પ્રબોધ સ્વામીનો વોકિંગનો ટાઈમ ત્યાંથી થયો. પ્રબોધ સ્વામી વોકિંગ કરતા. હવે એક છોકરું પડેલું, એક યુવક પડેલો, આજુબાજુ 10 જણા, એમાં હું સુબોધ સ્વામી ઉભેલા. એટલે પ્રબોધ સ્વામીને હું કે આરા શું કરે છે? એટલે એનો ભાઈ છે ને એને પ્રબોધ સ્વામી સાથે મિત્રતા, આત્મીયતા, નિષ્ઠા જે ગણો તે. એટલે એના ભાઈએ એના ભાઈને શું કીધું, પેલો હુતેલો એને, જો પ્રબોધ સ્વામી ચાલ્યા, દર્શન કર. તો જેનામાં ભૂત આવેલું એ છોકરો એવું બોલ્યો કે એ તો સાધુ છે. શું બોલ્યા? એ તો સાધુ છે. ભૂત કાઢવા હોય ને તારે આ કપડાં ના ચાલે, અંતરની સાધુતા જોવે. હા, ગુણાતીત સાધુતા જોવે. તો કે સાધુ છે. જેવો શ્રીજી મહારાજે એક જ વાક્ય બોલ્યો ને, સાધુ છે, ઓન ધી સ્પોટ એના બોડીમાંથી ભૂત નીકળી ગયું. આ સાધુનો ગુણ લઈશું ને તોય આપણા રહેલી આસુરી બુદ્ધિ નીકળી જશે, કારણ કે પવિત્ર સાધુ. તો પછી તો ઊભો થઈ ગયો. ઊભો થઈ ગયો એટલે મેં કીધું, પેલા જયદીપને કીધું, મૂકું ભાઈ હવે તું એને ઊભો થઈ ગાડીમાં બેહાડ દે. તો ગાડીમાં બેસી ગયો. તો પછી એ તો ભૂત નીકળી ગયું એટલે એવું બોલ્યો, મને સંતોના દર્શન તો કરાવો. તો મને કે એ તો દર્શન કરવાનું કહેતા, તો મેં કોઈ ઓરિજિનલ માણસ હશે. મેં કીધું બોલાવો. મૂકું બોલ. તો કે મને કંઠી પહેરાવવાની. એટલામાં પ્રબોધ સ્વામી બીજું, મૂકું જયદીપ દોડતો ઓફિસમાંથી જયદીપ કંઠી લઈ આવ્યો. પ્રબોધ સ્વામીને પહેરાવી. પ્રબોધ સ્વામીને મૂકું આને કંઠી પહેરાવી દો ને. એટલે પ્રબોધ સ્વામી જેવી કંઠી પહેરાવી એ એક જ વાક્ય બોલ્યો, આજથી તમે મારા ગુરુ. તો કે હું નહીં, કે તારા ગુરુ સર્વમંગલ સ્વામી ને બ્રહ્મવિહારી સ્વામી. મેં કીધું યાર અમારા એરિયાના માણસ ને એનો હું કલેક્ટર ને અમદાવાદના કલેક્ટર અહીં કઈથી જોઈન થયા? કારણ કે સુરત હોય તો મારો કેસ લાગે, અને આ તો કે બ્રહ્મવિહારી સ્વામી. આ ડબલ કેસ. મેં એને પૂછ્યું તું કઈથી આવ્યો? તો કે અમદાવાદથી. હું કેમ? તો કે નોકરી ત્યાં કરવી એટલે ડબલ કલેક્ટર લાગે, સમજો. પણ અંતર્યામીપણે પ્રબોધ સ્વામી બોલ્યા કે સર્વમંગલ સ્વામી ને બ્રહ્મવિહારી સ્વામી સાથે આત્મીયતા. અને પછી અમે તો કંઠી પહેરાવી, મૂકું છું બેસી જા ગાડીમાં. અને પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા, ભૂખ લાગી છે? તો કે હા સ્વામી બહુ ભૂખ લાગી. તો કે આને જમાડીને મોકલજો. એ ભક્તિ. પ્રચંડ જ્ઞાન હોવા છતાં પણ ભક્તિનું સ્વરૂપ એટલે પ્રબોધ સ્વામી. આવા સાધુની આપણને પ્રાપ્તિ થઈ છે. બસ એક જ કામ કરવું છે, હાથ જોડવા છે અને કહે એમ કરવું છે. તો એ આજ્ઞા અમે સંતો બી પાડી શકીએ, બધા હરિભક્તો બી પાડી શકીએ. શ્રીજી ચરણ સ્વામીને માવતરની ગોદમાં ઉછરી અને તમને રાજી કરવાનું બળ, બુદ્ધિ ને શક્તિ અમને આપો. એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.